શ્યામકુમારના નમસ્કાર। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી પાસે અદૃશ્ય થવાની શક્તિ હોય તો તમારી દુનિયા કેવી હશે? આજના વિડીયોમાં આપણે એક અત્યંત રોમાંચક અને કાલ્પનિક વિષય, જો માણસ અદૃશ્ય થઈ શકે તો શું કરે, તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। અદૃશ્ય થવાની કલ્પના માત્ર ફિલ્મો પૂરતી મર્યાદિત નથી, પણ તે માનવ સ્વભાવના અનેક પાસાઓને ઉજાગર કરે છે। આ વિડીયોમાં આપણે જાણીશું દેશની સુરક્ષા અને સમાજ સેવા માટે આ શક્તિનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, ગુપ્તચર અને તપાસ ક્ષેત્રે તેના ફાયદા, અદૃશ્ય થવાથી ઊભા થતા નૈતિક અને સામાજિક પડકારો, વ્યક્તિગત જીવન અને માનસિક સ્થિતિ પર તેની અસર, વિજ્ઞાનની દ્રષ્ટિએ અદૃશ્ય થવાની શક્યતા અને મુશ્કેલીઓ। આ વિડિયો અંત સુધી જુઓ અને કોમેન્ટમાં જણાવો કે જો તમને એક દિવસ માટે અદૃશ્ય થવાની તક મળે, તો તમે સૌથી પહેલું કામ કયું કરશો? જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જો માણસ અદૃશ્ય થઈ શકે, તો તે કલ્પના માત્ર જ રોમાંચક અને આશ્ચર્યજનક નથી, પણ તે માનવ સ્વભાવના અનેક પાસાઓને ઉજાગર કરતી એક ગહન વિચારધારા છે। વિજ્ઞાન સાહિત્યની નવલકથાઓ અને ફિલ્મોમાં આપણે ઘણીવાર જોયું છે કે અદૃશ્ય થવાની શક્તિ મળતા જ પાત્રનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે। જો વાસ્તવિક જીવનમાં કોઈ વ્યક્તિ પાસે આ શક્તિ આવે, તો તેના ઉપયોગની રીત તે વ્યક્તિના સંસ્કાર, નૈતિકતા અને તેની માનસિકતા પર નિર્ભર કરે છે। આ વિષયને આપણે સકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાઓથી સમજી શકીએ છીએ। સૌપ્રથમ, અદૃશ્ય થવાની શક્તિનો સકારાત્મક ઉપયોગ સમાજ અને રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે। એક અદૃશ્ય માણસ દેશની સુરક્ષા માટે અદ્ભુત કાર્ય કરી શકે છે। તે શત્રુ દેશોની ગુપ્ત યોજનાઓ જાણી શકે છે અને આતંકવાદી હુમલાઓને થતા અટકાવી શકે છે। કોઈ પણ હથિયાર વિના તે દુશ્મનોના છાવણીમાં જઈને મહત્વની માહિતી એકઠી કરી શકે છે, જે સામાન્ય સૈનિક માટે અશક્ય હોય છે। આ ઉપરાંત, ગુનાખોરી ડામવામાં પણ આ શક્તિ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે। પોલીસ અધિકારીઓ ગુનેગારોને તેમની જાણ બહાર પકડી શકે છે અને ગુપ્ત રીતે પુરાવાઓ એકત્રિત કરી શકે છે। સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો, અદૃશ્ય થઈને વ્યક્તિ પીડિતોની મદદ કરી શકે છે। કોઈ નિર્દોષ પર થતા અત્યાચારને અટકાવવા માટે તે મધ્યસ્થી બની શકે છે અને અત્યાચારીને ખબર પણ ન પડે તે રીતે તેને સબક શીખવી શકે છે। બીજી તરફ, આ શક્તિનો ઉપયોગ અંગત જિજ્ઞાસા સંતોષવા માટે પણ થઈ શકે છે। માણસ હંમેશા બીજાના રહસ્યો જાણવા માટે ઉત્સુક હોય છે। અદૃશ્ય થઈને તે કોઈ પણ રોકટોક વગર દુનિયાના એવા સ્થળોએ જઈ શકે છે જ્યાં જવાની સામાન્ય રીતે મનાઈ હોય। તે મોટા નેતાઓ, વૈજ્ઞાનિકો કે ઉદ્યોગપતિઓની અંગત વાતો સાંભળી શકે છે। તે વિશ્વના અજાયબી જેવા સ્થળોને કોઈ પણ ટિકિટ કે લાઇનમાં ઊભા રહ્યા વગર નજીકથી નિહાળી શકે છે। આ એક પ્રકારની સ્વતંત્રતા છે, જેમાં કોઈ કાયદો કે સામાજિક મર્યાદા તેને રોકી શકતી નથી। જો કે, અદૃશ્ય થવાની શક્તિની સૌથી મોટી નકારાત્મક બાજુ તેની નૈતિક પડકાર છે। H.G. વેલ્સની નવલકથા, ધ ઇન્વિઝિબલ મેન, માં દર્શાવ્યા મુજબ, જ્યારે માણસને લાગે છે કે તેને કોઈ જોઈ શકતું નથી અને તેને કોઈ સજા કરી શકતું નથી, ત્યારે તે ધીમે ધીમે તેની નૈતિકતા ગુમાવવા લાગે છે। અદૃશ્યતા માણસને અહંકારી અને ગુનેગાર બનાવી શકે છે। તે ચોરી, લૂંટફાટ કે અન્ય અનૈતિક કાર્યો તરફ વળી શકે છે, કારણ કે તેને પકડાઈ જવાનો ડર હોતો નથી। તે બીજાની ગોપનીયતા પ્રાઇવસી નો ભંગ કરી શકે છે, જે અનૈતિક છે। જ્યારે કોઈ વ્યક્તિ પર કોઈનું નિયંત્રણ ન હોય, ત્યારે તેની અંદર રહેલો રાક્ષસ જાગી શકે છે। વ્યક્તિગત સ્તરે, અદૃશ્ય થવું એ એકલતાનું કારણ પણ બની શકે છે। જો માણસ કાયમ માટે અદૃશ્ય થઈ જાય, તો તે ભીડમાં હોવા છતાં એકલો પડી જશે। તે લોકોની વાતો સાંભળી શકશે પણ તેમની સાથે વાતચીત કરી શકશે નહીં। કોઈ તેને સ્પર્શી શકશે નહીં કે તેની હાજરીની નોંધ લઈ શકશે નહીં। માનવ એક સામાજિક પ્રાણી છે અને બીજા સાથેનો સંપર્ક તેની માનસિક સુખાકારી માટે અનિવાર્ય છે। અદૃશ્યતા તેને સમાજથી કાપી નાખશે, જેનાથી તે હતાશા અને માનસિક અસ્વસ્થતાનો શિકાર બની શકે છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, અદૃશ્ય થવાની પ્રક્રિયામાં અનેક અવરોધો પણ હોઈ શકે છે। જો પ્રકાશ આપણા શરીરમાંથી પસાર થઈ જાય, તો આપણે અદૃશ્ય થઈ શકીએ, પરંતુ તે સમયે આપણી આંખોના રેટિના પર પ્રકાશ નહીં પડે, પરિણામે આપણે પોતે પણ અંધ બની જઈ શકીએ છીએ।
આમ અદૃશ્ય હોવું એ દેખાવમાં જેટલું સરળ લાગે છે તેટલું વાસ્તવમાં જટિલ હોઈ શકે છે. નિષ્કર્ષમાં કહી શકાય કે અદૃશ્ય થવાની શક્તિ એ બેધારી તલવાર સમાન છે. જો તેનો ઉપયોગ ઉમદા હેતુ માટે કરવામાં આવે તો તે માનવજાત માટે વરદાન છે, પરંતુ જો તે સ્વાર્થ અને લાલચ માટે વપરાય તો તે વિનાશ નોતરી શકે છે. આ શક્તિ માણસની સાચી પરીક્ષા કરે છે કે જ્યારે તેને કોઈ જોનાર નથી, ત્યારે તે કેવું વર્તન કરે છે. અંતે, માણસની ઓળખ તેના દેખાવથી નહીં પણ તેના કર્મોથી થાય છે, અને અદૃશ્યતામાં પણ તેના સદ્ગુણો જ તેને સાચો માનવ બનાવી રાખે છે.